લીંબડીમાં કરિયાણાની દુકાનમાં ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો। એલસીબીએ રૂપિયા 2.53 લાખના મુદ્દામાલ સાથે આરોપીને દબોચી લીધો। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢ્યો। જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુરા માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાવનગર જિલ્લાના ગારિયાધારના સુખનાથ પ્લોટ કબીર ટેકરી ખાતે રહેતા રાહુલભાઈ દીપકભાઈ પરમારની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી પાસેથી ચોરીના રૂપિયા 33,000 રોકડા, રૂપિયા 20,000નો મોબાઈલ ફોન અને 2 લાખની કાર સહિત કુલ 2,53,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ મામલે લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી માટે લીંબડી પોલીસને સોંપવામાં આવ્યો। આ સમગ્ર કામગીરી એલસીબીના પીઆઈ BH સિંગરખિયા, પીએસઆઈ RJ ગોહિલ, પેરોલ ફ્લો સ્કોડના પીએસઆઈ NA રાયમા તેમજ એલસીબી ટીમે સફળતાપૂર્વક પાર પાડી છે। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, લીંબડી। સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી પોલીસ સ્ટેશન ખાતે જે ગ્રીન ચોક આવેલું છે ત્યાંની એક કરિયાણાની દુકાનમાં એક ઇસમે કરિયાણાની દુકાનનો જે માલિક હતો તેની નજર ચૂકાવીને કેટલાક રોકડની રકમ તેના ડોરમાંથી લઈને ત્યાંથી નાસી ગયેલો હતો અને આ કારણોસર લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ બાબતની જાણકારી એલસીબી ટીમને થતાં એલસીબીએ ત્યાંના સીસીટીવી ફૂટેજ અને આસપાસના સીસીટીવી ફૂટેજમાંથી જે ઇસમ આ રોકડ રકમ લઈને નીકળેલો હતો તેનો ચહેરો અને જે ફોર વ્હીલર ગાડી હતી તે અંગે જાણકારી મેળવેલી હતી અને ત્યારબાદ એલસીબી ટીમના એક પોલીસ કોન્સ્ટેબલ કુરાણસિંહ ઝાલાની એવી બાતમી મળેલી હતી કે આ ઇસમ જે છે એ લીંબડી અંકેવાડિયા રોડ ઉપર મોજેલ કેનાલ ઉપર આવેલો છે। આથી ત્યાંથી અટકાયત કરવામાં આવેલી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ ગુનામાં કુલ 33,000 રૂપિયા રોકડ, એક મોબાઈલ ફોન જેની કિંમત 20,000 રૂપિયા છે અને ફોર વ્હીલર ગાડી જેની કિંમત રૂપિયા 2 લાખ છે। આમ કુલ 3,53,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે।